ઉનાળો આવી ગયો ને આપણે બધા દ્રાક્ષ પણ ખાવા માંડ્યા હશે, પણ આપણે દ્રાક્ષને ખરીદતા પહેલા એ જોયું છે કે એ કયા કયા શેપની આવે છે, એના કલર ઉપરથી આપણને કઈ રીતે ખબર પડે કે કઈ સૌથી સારી હશે, તો એ જાણીએ. દ્રાક્ષ 3 પ્રકારની હોય. પહેલી જે ગોળ શેપની હોય, બીજી જે અંડા આકારના શેપની હોય, અને ત્રીજી જે થોડી લાંબી અને પતલી હોય છે. આ ત્રણેયમાંથી જે સૌથી લાંબી અને પતલી હોય છે એ સૌથી સ્વીટ હોય છે. જે રાઉન્ડ શેપની દ્રાક્ષ હોય છે એમાં સુગર કન્ટેન્ટ ઓછું હોય છે, એટલા માટે થોડી ખાટી લાગે છે. પણ આપણે જ્યારે પણ બજારમાં દ્રાક્ષ લેવા જઈએ ત્યારે એના કલર પરથી આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે કઈ દ્રાક્ષ સારી હશે અને હેલ્ધી હશે. જે દેખાવમાં થોડી પીળા કલરની લાગતી હોય એ દ્રાક્ષ એકદમ હેલ્ધી અને બરાબર પાકેલી હોય છે. જ્યારે પણ દ્રાક્ષ લેવા જઈએ ત્યારે આપણે એ જોવું જોઈએ કે દ્રાક્ષ બરાબર પાકેલી છે કે નહીં. જ્યારે આપણે દ્રાક્ષનો લૂમખો હાથમાં પકડીએ અને દ્રાક્ષ જે નીચે ખરી જાય તો એ વધારે પડતી પાકેલી હોય છે એ સમજવું જોઈએ. દ્રાક્ષનો જે છેડો હોય ત્યાંથી આઈડેન્ટિફાઈ કરવાને બદલે એના જે કલર છે એના પરથી આઈડેન્ટિફાઈ કરીએ કે કઈ દ્રાક્ષ વધારે પડતી સારી હોય છે.